ભરૂચના આમોદ તાલુકાના આછોદ ગામની સીમમાં ચાલી રહેલા જુગારધામ પર આમોદ પોલીસે એક અનોખી રીતે દરોડો પાડ્યો હતો। પોલીસની ટીમ ખેડૂતનો વેશ ધારણ કરી ટ્રેક્ટર લઈ સ્થળ પર પહોંચી હતી અને પોલીસને જોતા જુગારીઓમાં ભારે દોડધામ પણ મચી ગઈ હતી। અહીંથી 12 જુગારીઓને ઝડપી તેઓને ટ્રેક્ટરમાં બેસાડી પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા। આછોદ ગામની સીમમાં જુગાર રમાઈ રહ્યો હતો એવી બાતમી જ મળતા ટીમ સાથે જ પહોંચી ગયા હતા। 3 કિલોમીટર સુધી ખેતરોમાં ચાલ્યા। જો કે ખેતરોમાં કોઈ પાક ન હોવાથી જુગારીઓને ભાગવામાં સફળતા મળી જાય તેમ હતી, જેથી ત્યાં રહેલા ખેડૂતનો ટ્રેક્ટર લઈને ખેડૂત બની એ સ્થળ પર પોલીસ પહોંચી ગઈ હતી। એ સમયે વરસાદ પણ શરૂ થઈ ગયો હતો। જુગારીઓને જરાય પણ વિચાર ન હતો કે પોલીસ આવી રીતે આવી પહોંચે। એમને જોઈને જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી। જો કે અમે દોડીને તમામ જુગારીઓને પકડી લીધા હતા। 3 કલાકની ભારે જહેમત બાદ રેડ સફળ થઈ હતી। આ દરોડા દરમિયાન માઇનોર કેનલ પાસે આવેલા ખેતરમાં પત્તા પાનાથી હારજીતનો જુગાર રમતા 12 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા। પોલીસે આરોપીઓ પાસેથી કુલ મળીને 2.49 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। તમામ જુગારીઓને ટ્રેક્ટરમાં બેસાડીને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા।